ધાનેરામાં હિન્દુ સંમેલનને લઈ બાઇક રેલી યોજાઈ। ધાનેરામાં રામબાઈ આશ્રમથી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી। ધાનેરામાં અલગ અલગ વિસ્તારમાં બાઇક રેલી ફરી હતી। મોટી સંખ્યામાં ભાઈ બહેનો આ બાઇક રેલીમાં જોડાયા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ધાનેરામાં હિન્દુ સંગઠન સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ધાનેરામાં માધવ વસ્તી, કેશવ વસ્તી અને શિવાજી વસ્તીમાં હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। હિન્દુઓ એક બની રહે તેને લઈ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ધાનેરામાં બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ। આજે તારીખ 20/2/2026ના રોજ અમે માધવ વસ્તી દ્વારા હિન્દુ સંમેલન આયોજિત અહીંયા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાઇક રેલીની શરૂઆત અમે મામા પાયસાના આશ્રમથી ગાયત્રી મંદિર સુધી પૂરી માધવ વસ્તીમાં દરેક ઘટ વિસ્તાર અમે અંદર આવરી લીધા હતા। આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સંગઠન એકત્રિત કરવા માટે અને અમે પરમ દિવસે 22 તારીખે એ હિન્દુ સંમેલન માધવ વસ્તીનું કરવા જઈ રહ્યા છીએ, તે હેતુથી અમે આજે બાઇક રેલી આયોજિત કરી હતી। આપ સર્વ ધર્મપ્રેમી જનતા હિન્દુને આમંત્રિત કરીએ છીએ અમે હિન્દુ સંમેલન માટે। અને આવતીકાલે શનિવારે 21 તારીખે અમે કળશ યાત્રાનું આયોજન કર્યું છે, જે 2 ભાગમાં વિભાજિત છે। એક લાધુરામના ડેરાથી ગાયત્રી મંદિર સુધી અને બીજી કળશ યાત્રા છે જલારામ મંદિરથી મામા બાપજી સુધી। તો સર્વ બહેનોને આમંત્રણ આપું છું, હું કળશ યાત્રામાં જોડાવો। શું તમે ધાનેરામાં તમારું સપનાનું ઘર શોધી રહ્યા છો? તો શિવાલય રેઝિડેન્સી છે તમારી માટે પરફેક્ટ પસંદગી, કારણ કે અહીં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ બંગલોઝ, આધુનિક ડિઝાઇન અને શાંતિભર્યા વાતાવરણ સાથે લક્ઝુરિયસ સુવિધાઓ જેમ કે લેન્ડસ્કેપ ગાર્ડન, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV સિક્યુરિટી, 30 ફૂટ પહોળા RCC રોડ, મોડર્ન ગેટ, અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને ઘણું બધું। શિવાલય રેઝિડેન્સી, જ્યાં સપનાઓ બને હકીકત। આજે જ સંપર્ક કરો।